પાછું નવું સ્ટાર્ટ કરી ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી ફંક્શનમાં આપણે બેઝિક ડેફિનેશન બેઝિક ફોર્મ્યુલા કાલ સુધી આપણે 2 લેક્ચર કે 3 લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. હવે આપણે આગળ વાત કરવાની છે. હવે આપણો નેક્સ્ટ ટોપિક હશે એની એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી દઈશું આપણે આજથી. જનરલી બધી ફોર્મ્યુલા આપણે શીખી જશે. લાઈક આપણે વાત કરીએ કાલ શું વાત કરી હતી કે ભાઈ સૌપ્રથમ વ્યસ્ત સંખ્યાના ફંક્શન આપેલા હોય એક આપણે બધાના ઉદાહરણ લઈએ તો આપણે આ રીતના કીધું છે cosec inverse of x is equal to sin inverse of 1/x જ્યાં મોડ્યુલસ ઓફ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ શું થવું જોઈએ 1 થવું જોઈએ. કેટલું થવું જોઈએ? ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 થવું જોઈએ. પછી આપણે વાત કરી હતી વ્યસ્ત સંખ્યા આ રીતના તમે cos અને sec નું પણ બનાવી શકો છો. નેક્સ્ટ આપણે વાત કરી હતી કે વિરોધી સંખ્યાના સહગુણક માટે તો વિરોધી સંખ્યા માટે લાઈક sin inverse of -x હોય તો શું આવી જશે -sin x of x x એનો ડોમેઇનમાંથી હોવો જોઈએ. અને એમાં પણ આપણે cos inverse હોય તો શું કરવાનું હોય pi minus of cos inverse of x. ઓકે, કાલ આપણે વિરોધી સંખ્યાની પણ ફોર્મ્યુલા જોઈ. પછી આપણે કોટી સંખ્યાના રિલેશન પણ જોયા હતા. એટલે કોટી સંખ્યાના રિલેશન એટલે કે sin inverse of x plus cos inverse of x is equal to pi by 2 બનશે. is equal to શું બને pi by 2. જ્યાં x મોડ્યુલસ ઓફ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ શું હોવું જોઈએ 1 હોવું જોઈએ. એટલે કે x તમારા ડોમેઇનમાંથી લો. x તમારા ડોમેઇનમાંથી એટલે કે -1 અને 1 માંથી જ્યારે તમે લેવાની ચર્ચા કરો. પ્રદેશ ગણ શું છે તો તમને ખબર છે sin નો પ્રદેશ ગણ શું છે માઇનસ sin ઇન્વર્સ ઓફ પ્રદેશ ગણ એટલે કે ડોમેઇન શું છે તો -1 થી 1 એમાંથી તમે વેલ્યુ લો તો એનો ટોટલ શું આવતો હોય pi by 2 આવતો હોય. અને લાસ્ટ આપણે સરવાળાની ફોર્મ્યુલા લઈ લીધી એક જ નથી એટલે આ tan inverse of x plus tan inverse of y હોય તો tan inverse of x plus y by minus 1 minus x into y. આ જે રીતના માઇનસ હોય xy લેસ ધેન 1 માટે છે xy ગ્રેટર ધેન 1 હોય તો pi plus tan inverse of x plus y by 1 minus xy. ઓકે, એ આપણે ચર્ચા કરેલી હતી. is equal to 1 હોય તો tan inverse of x plus tan inverse of y is equal to pi by 2 where તો when xy is equal to 1. ઓકે, તો બધી ફોર્મ્યુલા શીખી ગયા, બેઝિક ડેફિનેશન શીખી ગયા, ઇન્વર્સ માટે કન્ડિશન શું હોવી જોઈએ એક એક અને વ્યાપ્ત હોય એ પણ શીખી ગયા. તો હવે આપણે પ્રોપર રીતના આની એક્સરસાઇઝ આપણે સોલ્વ કરી શકીએ છીએ. તો હવે આપણે એક્સરસાઇઝ નંબર 2.1 આજે સ્ટાર્ટ કરીએ અને આજે આપણે કમ્પ્લીટ કરી નાખીશું. નાની એવી એક્સરસાઇઝ આપેલી છે એ આપણે બધા એક્ઝામ્પલ જોઈએ પછી એક્સરસાઇઝ નંબર 2.2 અને લાસ્ટમાં મિસલેનિયસ એક્સરસાઇઝ નંબર 2 એટલે આપણું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય. ચેપ્ટર કમ્પ્લીટ થાય પછી બેઝિક ઇન્ફોર્મેશન આપવી પડે ગ્રાફની તો આપણે એનો પણ એક લેક્ચર લઈશું અને પછી આપણે જનરલીમાં અને ગુજરાતમાં આના જે ક્વેશ્ચન પૂછાતા હોય એ ક્વેશ્ચન વિશેનો અભ્યાસ કરવાનો રહેશે. ચાલો તો એક્સરસાઇઝ લઈએ આપણે. તમારે અગર ટેક્સ્ટ બુક ના હોય તો ચિંતા ના કરતા, અહીં હું તમને બધી રકમ બોર્ડ ઉપર રાખી શકતે એટલે તમને કોઈ પ્રોબ્લેમ ન આવે. તમારે સીધી નોટ કરી લેવાની છે તમારી બુકમાં. એક્સરસાઇઝ નંબર 2.1 તો એમાં તમને પહેલું આપેલું છે, તમને એમ કીધું છે કે નીચેના પ્રતિવિધેય માટે મુખ્ય કિંમત મેળવો. નીચેના પ્રતિવિધેય માટે મુખ્ય કિંમત મેળવો તમને એવું કીધેલું છે. નીચેના પ્રતિવિધેય માટે મુખ્ય કિંમત એટલે પ્રિન્સિપલ વેલ્યુ એની શું છે તમારે મેળવવાની છે. પ્રિન્સિપલ વેલ્યુ શું છે તમારે મેળવવાની છે. તો સિમ્પલ એક્ઝામ્પલથી આપણે મારે સ્ટાર્ટ કરીએ. ઓકે, તમારે ખાલી આમાં મુખ્ય કિંમત એટલે તમને ખબર છે ધારો કે સાઇનની વેલ્યુ 1/2 30ના એંગલે થતી હોય તો બીજો એક એવો એંગલ 100% હશે કે ત્યાં સાઇનની વેલ્યુ 1/2 થતી હોય, પરંતુ બીજો જે મોટો એંગલ હોય કે 2π કરતાં મોટો એંગલ હોય એ આપણે મુખ્ય કિંમતમાં લેતા નથી. એ ગૌણ કિંમતો કહેવામાં આવે છે. એટલે આપણે મુખ્ય કિંમત માટે 0 થી 2π વચ્ચે અને જે એના અત્યારે આપણે મુખ્ય કિંમતો ઇન્વર્સના સંદર્ભમાં એના પ્રદેશમાં આવતી હશે એ જ કિંમતો અને એની રેન્જમાં આવતી હોય એ જ કિંમતોની ચર્ચા કરવાની છે. બાકી બધા આપણે ભલે બધું હોય પરંતુ અહીં મેન્શન કરેલું છે તમને
મુખ્ય કિંમતો એટલે કે પ્રિન્સિપલ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો પહેલો એક્ઝામ્પલ લઈએ. તમને એમ કીધું છે sin ઇન્વર્સ ઓફ -1/2. શું આપેલું છે? sin ઇન્વર્સ ઓફ -1/2. તો કાલની તમને વિરોધી સંખ્યાની પ્રોપર્ટી આવડી જોઈએ. તો વિરોધી સંખ્યાની પ્રોપર્ટીમાં શું હતું કે sin ઇન્વર્સ ઓફ -x હોય એમાં -12 આવી જાય છે. ત્યારે જ્યારે x તમારો કેવો હોવો જોઈએ? એના ડોમેઇનમાં હોવો જોઈએ. x કેવો હોવો જોઈએ? એના ડોમેઇનમાં. ડોમેઇનમાં એટલે કે -1 થી 1 માં હોવો જોઈએ. -1 થી 1 માં હોવો જોઈએ. ઓકે, તો -1 અને 1 ની વચ્ચે 1/2 આવે છે એટલે આપણે કોઈ પ્રોબ્લેમ છે નહીં. ઓકે, તો આપણે આને આમ લખી શકીએ કે sin ઇન્વર્સ ઓફ -1/2 છે એમાંથી આપણે -12 કાઢીએ તો sin ઇન્વર્સ ઓફ 1/2 થવાના છે. sin ઇન્વર્સ ઓફ 1/2 થશે. It means minus sin inverse of sin 1/2 ક્યારે થાય? તમને ખબર છે sin 30 ના ખૂણે થાય. શું થવું જોઈએ? 30 ના ખૂણે થતું હોય. તો sin ઇન્વર્સ આપણને ખબર છે, હું આ નોંધ તરીકે લખું, sin ઇન્વર્સ ઓફ sin x બરાબર x લખી શકાય. આવું આપણે શીખવાડ્યું છે કે sin ઇન્વર્સ ઓફ sin x હોય તો આ બંને કેન્સલ થઈને x જવાબ આવે if for all x belongs to -π/2 થી +π/2. સાઇન ઇન્વર્સની જે રેન્જ હોય એમાં આવી જવું જોઈએ. તો ભાઈ આ π/6 છે એ -π/2 થી +π/2 ની વચ્ચે આવે છે. એટલે -90 અને +90 ની વચ્ચે તમારી 30 વેલ્યુ આવી જાય છે. આથી આ બંને કેન્સલ થશે. જવાબમાં આવશે -π/6. એટલે પણ કારણ કે π/6 બિલોંગ કરે છે -π/2 થી +π/2 ની વચ્ચે. આથી આપણે આ બંને કેન્સલ કરીને જવાબ શું આપીએ કે -π/6 જવાબ આવે. તમને લાંબો દાખલો લાગતો છે 1 માર્કનો દાખલો. આ તમને સમજાય અથવા સમજાવવો પડે એટલે મારે બધું કારણ લખવું પડે. બાકી તમને MCQમાં અથવા કોઈ પણ જગ્યાએ વચ્ચે યુઝ થતું હોય ત્યારે તમારા મનમાં જ વિચારી લેવાનું છે કે ભાઈ 1/2 એના ડોમેનમાં આવે છે અને દાખલો સીધો મના છે. આ બંને કેન્સલ થઈ જાય બીકોઝ π/6 છે એ -π/2 અને +π/2 ની વચ્ચે આવે છે. ઓકે, તો એ તમારે આ પેપરમાં જ્યારે 1 માર્કમાં પૂછાય તો તમારે દર્શાવવું પડે. બાકી જનરલી આ બધી વસ્તુ MCQ માટે છે એટલે તમે આવું દર્શાવો નહીં તો ચાલશે. ઓકે, ચાલો સ્ક્રીનશોટ પાડી લેજો. મારે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે ગણાય. cos inverse of √3/2. cos inverse of √3/2. તો આનો જવાબ આપણને એમનો આવી જાય કે cosનું મૂલ્ય √3/2 ક્યારે થાય? cosનું મૂલ્ય √3/2 ક્યારે થતું હોય? 30 ડિગ્રી થતું હોય તો આનો જવાબમાં આવશે π/6. અને જવાબમાં આવે π/6. આપણને સારી રીતના ખબર છે કે ભાઈ આનો જવાબ π/6 આવશે, પરંતુ આપણે દર્શાવવું પડશે. cos inverse of cos π/6. π/6 છે -π/2 અને +π/2 ની વચ્ચે આવે છે. આ બંને કેન્સલ થઈ જાય. જવાબમાં આવશે π/6. શું આવશે જવાબ? π/6. એની પછીનો એક્ઝામ્પલ લઈએ આપણે. ત્રીજા નંબરનો. cosec inverse of 2. cosec inverse of 2. તમને એવું લાગતું કે સર અમારા કોસેકમાં થોડો અઘરો પડે છે, તો આને તમે બે રીતે લખી શકો. સપોઝ તમને સીધું આવડતું હોય cosec inverse of cosec. કોસેકની વેલ્યુ 2 ક્યારે થાય? સાઇનની વેલ્યુ 1/2 હોય એટલે 30 ના ખૂણે થાય એટલે π/6. આ બંને કેન્સલ થઈ જાય કારણ કે π/6 છે -π/2 અને +π/2. અથવાની જે કોસેકની વાત કરીએ તો કોસેકની રેન્જ જે આવતી હોય એની વચ્ચે આવે છે. કોસેકની રેન્જ તમને ખબર છે કે ભાઈ -π/2 થી π/2 છે. આ બંને કેન્સલ થઈ જાય જવાબ π/6 આવે. બીકોઝ π/6 બિલોંગ કરે છે -π/2 અને π/2 ની વચ્ચે. બટ એમાં શું બાદ કરીને આપવાનું હોય? 0. મને શું બાદ કરીને આપવાનું હોય? 0. હા, -π/6 બોલો આ 0 તો છે નહીં, π/6 છે એટલે આ બેની વચ્ચે આવે છે, 100% આવે છે. આથી જવાબ આવશે π/6. ઇવન તમને આ રીતના ના કરવું હોય, તમારે જો આ રીતના ન કરવું હોય તો બીજી રીતના પણ તમે દર્શાવી શકો. એ cosec ઇન્વર્સ છે એને હું sin ઇન્વર્સ લખી નાખું તો એંગલ શું થઈ જાય? 1/2 થઈ જાય. કારણ કે આપણે એક પ્રોપર્ટી બની ગયા છે. cosec ઇન્વર્સ ઓફ x નો લખો તો sin ઇન્વર્સ ઓફ 1/x લખી શકો છો. sin ઇન્વર્સ ઓફ 1/x લખી શકો.
તો 1/x હોય તો x લખી શકો છો. તો sin ઇન્વર્સ 1/2 વેલ્યુ ક્યારે છે? sin ઇન્વર્સ ઓફ sin π/6. તો 1/2 ને બંને કેન્સલ થાય તો જવાબ આવશે π/6. જ્યાં π/6 એ -π/2 અને +π/2 ની વચ્ચે આવે છે. તો આ રીતે પણ જવાબ આપો, કોઈ પણ ભૂલ નથી આમાં અને કોઈ પણ પ્રોબ્લેમ નથી. જે રીતના તમને ફાવે, સીધો cosec નો એંગલ ફાવતો હોય તો cosec ની રીતના આપો અથવા sin માં કન્વર્ટ કરી નાખો પછી જવાબ આપો, કંઈ ફેર પડતો નથી. આ બહુ એટલે બહુ સિમ્પલ વસ્તુ છે. ફક્ત આપણે અત્યારે લખવું પડે, થિયરિકલ આપણે ભણીએ છીએ એટલે લખવું પડે. અહીં સ્ટેટ બોર્ડમાં આપણે આપણે એક માર્કમાં પૂછાણો હોય સપોઝ, તો તમારે આવું દર્શાવવું પડે કે આની અંદર આવે છે, આથી મેં આ બંને કેન્સલ કર્યું છે અને એટલે π/6 જવાબ આપેલો છે. એમાં એ લખવું પડે π/6 બિલોંગ્સ ટુ -π/2 થી +π/2. એ લખવાની ટેવ રાખશો તો જ તમને એના રેન્જ અને એના ડોમેન છે યાદ રહેશે. મને એવું મન ન થયું કે સાહેબ આવું બધું લવ કરો, પરંતુ એ એકવાર મગજમાં ઘૂસી જાય પછી જ્યારે JEE કે તમે જ્યારે MCQ સોલ્વ કરતા હોય નવા ટાઈપના, તો ત્યારે તરત યાદ આવે છે કે સર આ કીધું તો આવવાની વચ્ચે છે એટલે આપણે સીધો જવાબ મૂકી શકીએ. એની માટે જ આ બધું કરવાનું છે. શરૂઆતમાં જે છે એટલે થિયરી લખવી પડે. એકવાર મગજમાં ફિટ થઈ જાય પછી કોઈ પણ પ્રોબ્લેમ છે નહીં પાડો, પછી કોઈ ચિંતાનો વિષય નથી. એટલે ખાસ તમે આવી નાની વસ્તુ ધ્યાન રાખજો. ચાલો સ્ક્રીનશોટ પાડી દેજો. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. એક્સરસાઇઝ નંબર કેટલી છે આપણે? 2.1. સ્વાધ્યાય 2.1. નેક્સ્ટમાં થોડું ટ્વિસ્ટ કરવા આવે છે. tan inverse of -√3. tan inverse of -√3. તો tan inverse માં આપણને ખબર છે ભાઈ, tan inverse માં -12 આવે છે. minus of tan inverse of √3. minus of tan inverse of √3. તો હવે આપણે આમાં કેન્સલ આઉટમાં ધ્યાન આપશું. માઇનસ tan inverse of tan નું મૂલ્ય √3 ક્યારે છે? tan 30 ની વેલ્યુ શું છે ભાઈ? 1/√3. tan 60 ની વેલ્યુ શું છે? √3. એટલે 60 એંગલ આવવું જોઈએ એટલે π/3. તો બંને કેન્સલ થઈ જાય, જવાબ π/3 આવે બીકોઝ π/3 બિલોંગ કરે છે -π/2 થી +π/2. -π/2 થી +π/2. કારણ કે આની તમને ખબર છે કે ભાઈ આપણો જે આ બંને કેન્સલ કરવું હોય તો π/3 કેમાંથી હોવો જોઈએ? -π/2 અને +π/2 ની વચ્ચે હોવો જોઈએ. આ મેં તમને ટેબલ પહેલા જ લખાઈ દીધું છે એટલે તમે આ બધી વસ્તુ એમાં જોઈ શકો છો. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. મેં તમને પહેલા કીધું કે ભાઈ જો તમે પહેલા 3 દિવસની થિયરી શાંતિથી એપિસોડ જોઈ ના હોય તો શાંતિથી જૂના લેક્ચર 4 લેક્ચર છે એ 4 લેક્ચર એકવાર રિફર કરી નાખો, પછી ગેરંટી સાથે તમને આ બધી વસ્તુ સમજાશે અને ઇઝી પણ લાગશે. આ શા માટે આવું લખું છું? આવું હશે તો જ આપણને કેન્સલ થશે. ઇનકેસ અહીં π/3 ન હોય અને એંગલ કોઈ મોટો આવતો હોય જેમાં બિલોંગ ન કરતો હોય તો શું કરવું એ હું તમને શીખવાડીશ. તો તમારે એના મુખ્ય કિંમત મેળવવા માટે એને તમારા મુખ્ય ઇન્ટરવલમાં લાવવો પડે. શું કરવું પડશે? તમારા મુખ્ય ઇન્ટરવલમાં લાવવો પડે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ 5મા નંબરનો. cos inverse of -1/2. cos inverse of -1/2. તો હવે આમાં ધ્યાન રાખવા જેવું છે કે માઇનસ આપેલું છે. શું આપેલું છે? માઇનસ. બધાને બબે રીતના સોલ્વ કરી શકાય, પરંતુ બધા દાખલા બબે રીતના તમને સોલ્વ નથી કરાવતો મારે. બધા દાખલા બે રીતના સોલ્વ કરી શકાય પણ આપણે જરૂરિયાત નથી. cos inverse of x માં શું યાદ રાખવાનું? માઇનસ એટલે કે પાઈ માઇનસ cos inverse of x યાદ રાખવાનું હતું. તો આના સોલ્યુશનમાં હું લખશું આપણે ભાઈ પાઈ માઇનસ cos inverse of 1/2. 1/2 છે -1 અને 1 ની વચ્ચે આવે છે. હા, આપણે શું લખીએ કે cos inverse of cos ક્યારે વેલ્યુ થાય? 60 ના એંગલે cos કેવું થાય છે? 1/2 થાય છે. એટલે cos inverse cos ઉડી જાય છે બીકોઝ કારણ આપણને π/3 છે એ માઇનસ π/2 અને +π/2 ની વચ્ચે છે. એટલે તો આનું સાદું રૂપ આપો તો શું આવશે? 3 × 3 માંથી જાય એટલે 2π/3. આન્સર શું બનશે? 2π/3. આન્સર શું બને તમારો? 2π/3. તો આની ઉપર એવું પણ કહી શકાય બાળક કે cos 2π/3 ની વેલ્યુ શું હશે? -1/2 હશે. cos 2π/3 ની વેલ્યુ હશે -1/2. એમાં એ પણ કહીએ તો tan -π/3 ની વેલ્યુ શું? -√3 હશે.
શું હશે માઇનસ રૂટ થ્રી, કારણ કે એકબીજાના પ્રતિવિધેયો છે એટલે આપણે એનું ઊંડાચીથી બોલી શકીએ. શું કહેવું છું, તમને કોઈ પૂછે કોસ 2π/3 ની વેલ્યુ હું -1/2, તમને કોઈ પૂછે tan -π/3 ની વેલ્યુ શું હશે તો -√3 હશે. આમાં હું પૂછું કોસની વેલ્યુ -1/2 ક્યારે થાય છે, એટલે હું કહે cos ઇન્વર્સ -1/2, કોસની વેલ્યુ -1/2 +1/2 એટલે કેટલો -1/2 ક્યારે થાય 2π/3 થાય છે, π-π/3 થાય છે બીજા ચરણમાં. બને કોસની વેલ્યુ બીજા ચરણમાં કેવી થાય છે માઇનસ, એટલે π-π/3 ઇટ મીન્સ 2π/3 આગળ કોસની વેલ્યુ 1/2 થશે. કેવી 1/2? -1/2 થશે. ઓકે, આઈ હોપ કે હું તમને આજે કહેવા માંગુ છું તમે સમજો છો ક્યારે આ બને છે, ક્યારે હું બોલી શકાય. ઓકે, નાની નાની વસ્તુ છે અને ઇઝી વસ્તુ છે, આવડી જાય એવી છે. થોડું રસ રાખીને ભણજો તો આરામથી સમજાઈ જાય એવું છે. ચાલો સ્ક્રીનશોટ પાડી લો, બાળક નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જઈએ. ચાલો નવા એક્ઝામ્પલ ઉપર ધ્યાન આપશો. તમને રકમ આપેલી છે, નેક્સ્ટ આપેલી છે તમને 10 ઉભે રાખે છે મિનિટ, ક્યાં આવી ગયું? ઓકે, 7મા નંબરનો ક્વેશ્ચન આપણે કે પાંચમો કમ્પ્લીટ કર્યો છે. tan ઇનવર્સ ઓફ -1, tan ઇનવર્સ ઓફ -1 તો તમને ખબર છે કે આમાં માઇનસ માં આવશે tan ઇનવર્સ ઓફ 1, તો માઇનસ tan ઇનવર્સ ઓફ tan π/4 છે એ -π/2 અને +π/2 ની વચ્ચે આવે છે, આથી આ બંને કેન્સલ થઈ જાય. શું જવાબ આવશે? -π/4 જવાબ આવશે. કારણ લખો એટલે લખવાનું કે π/4 છે એ -π/2 અને π/2 ની વચ્ચે આવે છે. ઓકે, તો આ રીતના આપણે આ 6મા નંબરનો એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યો. હવે એની પછીનો એક્ઝામ્પલ છે 7મા નંબરનો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે એની ચર્ચા કરીએ. 7મા નંબરનો એક્ઝામ્પલ, 7મા નંબરના એક્ઝામ્પલમાં રકમ આપેલી sec ઇન્વર્સ ઓફ 2/√3 આપેલું છે. તો આપણને એવું ના ગમે ભાઈ કે 2/√3 નથી ગમતું, તો sec ઇન્વર્સ નો વ્યસ્ત ઘટક કોણ થાય તો cos થવાનું છે. તો આપણે sec ઇન્વર્સ ને cos ઇન્વર્સ ઓફ √3/2 લખી શકીએ છીએ. સો cos ઇન્વર્સ ઓફ cos √3/2 ક્યારે થવાનું છે તો 30 ના ખૂણે એટલે π/6. આ બંને કેન્સલ થઈ જાય, π/6 જવાબ આવે. કારણ લખવાનું બીકોઝ π/6 બિલોંગ કરે છે -π/2 થી +π/2 ની વચ્ચે. -π/2 થી +π/2 ની વચ્ચે બિલોંગ કરે છે, એટલે આપણે કહી શકીએ કે ભાઈ આની વેલ્યુ શું આવશે ભાઈ π/6 આવશે. ઓકે, cos ઇન્વર્સ ને cos કેન્સલ થઈ જાય તો આ તમારો જવાબ આવશે. તો આ રીતના તમે sec ઇન્વર્સનું ડાયરેક્ટ તમને 2/√3 ના ફાવે તેને cos ઇન્વર્સમાં ફેરવી નાખો, અથવા તમને જો ફાવતું હોય તો સર મને ખબર છે ભાઈ sec ઇન્વર્સ ઓફ ક્યારે જવાનું છે √3/2 વ્યસ્ત π/6 છે બનવાનું છે. તો આ બંને કેન્સલ થઈ જાય, π/6 0 થી π માં આવવું જોઈએ એન્ડ -π/2 હોવું જોઈએ. ધ્યાન લખી શકાય વેર π/6 બિલોંગ કરે છે 0 to π minus of 0 થી π -0. આમ પણ તમે લખી શકો છો, એમાં કોઈ વસ્તુ ખોટી નથી. બારે સોરી 0 નહીં, બટ અહીંયા મારી ભૂલ છે. શું આવશે અહીં? સોરી π/2 -π/2 +π/2 ત્યારે 0 આવશે. અહીં 0 થી π માં આપણે શું નથી લેવાનું, કંઈ 1/cos π/2 0 થાય એટલે ઇન્ફાઇનાઇટ બની જાય, એટલે માઇનસ ઓફ આપણે શું લેવું પડશે π/2. ઓકે, ચાલો સ્ક્રીનશોટ પાડી લેજો. એની પછીનો એક એક્ઝામ્પલ જોઈએ આપણે શું કહેવા માગે છે. એક્સરસાઇઝ નંબર 2.1 નો 8મા નંબરનો એક્ઝામ્પલ. cot inverse of √3 છે. સપોઝ આપણે cot inverse √3 ક્યારે થાય ના ખબર હોય તો આપણે tan માં કન્વર્ટ કરી નાખીએ તો tan inverse of 1/√3 tan inverse of 1/√3 તો tan નું મૂલ્ય 1/√3 ક્યારે થાય તો 30 ના એંગલ થાય તો શું થાય π/6 તો π/6 હશે.
શું જવાબ આવશે π/6. ધ્યાન રાખવું પડે π/6 એ કોની વચ્ચે બિલોંગ કરવો છે? -π/2 થી +π/2 ની વચ્ચે બિલોંગ કરવો જોઈએ. -π/2 થી +π/2 ની વચ્ચે બિલોંગ કરવો જોઈએ. પરંતુ એનો પર લખીએ π/6 ને ઓપન બ્રેકેટ આવશે. એ પાછું ભૂલ ન પડે હો. કયો બ્રેકેટ આવશે? ઓપન બ્રેકેટ આવશે. ચાલો એની પછીનો એક્ઝામ્પલ જોઈએ 9મા નંબરનો. ટોટલ આવા કેટલા છે? 12 જેટલા એક્ઝામ્પલ છે. તો આપણે જોઈ નાખીએ. cos inverse of -1/√2. cos inverse of -1/√2 આપેલું છે. તો સિમ્પલ રીતે આપણે આમાં જોઈ શકીએ કે cos inverse માઈનસ છે એટલે આપણે શું કરાય પાઈ માઈનસ ઇઝી રીતના આપણે શું કરી નાખાય 1/√2. cos inverse of -x is equal to pi minus cos inverse of x. so pi minus cos inverse of cos નું મૂલ્ય 1/√2 ક્યાં છે? pi/4 છે. મને પણ ડાયરેક્ટ લખતા આવડે છે pi/4, પરંતુ બધા સ્ટેપ લખો તો એ ટેવ પડશે તમને. તો આ બંને કેન્સલ થઈ જાય બીકોઝ pi/4 છે એ સંવૃત અંતરાલમાં -π/2 થી +π/2 ની વચ્ચે આવે છે એટલે આ બંને કેન્સલ થઈ જાય. તો જવાબ શું આવશે? pi minus pi/4. એલસીએમ લો 4 × 4 માંથી 1 જાય એટલે 3π/4 તમારો આન્સર બનશે. શું આન્સર બને બાળક? 3π/4 તમારો શું બનશે? આન્સર બનશે. ઓકે, સિમ્પલ એક્ઝામ્પલ છે, કોઈ ચિંતાનો વિષય નથી બાળક. ચાલો એની પછીની વાત કરીએ ભાઈ 10મા નંબરનો જોડે જોડે લઈ નાખીએ. સમાઈલેશન મેળવી cosec inverse of રકમ શું છે? cosec inverse of -√2 છે. ઓકે, સિમ્પલ દાખલો. તો cosec માં -12 આવે છે. હા, તો sin માં cosec માં અને tan ના ઇન્વર્સ માં -12 આવે છે. માઇનસ ઓફ cosec inverse √2. મને cosec નથી ભાવતું તો મારે એને sin માં કન્વર્ટ કરી નાખવું છે. cosec નથી ગમતું તો sin માં કન્વર્ટ કરો તો 1/√2 થાય. 1/√2 ક્યારે થાય? pi/4 થવાનું. એટલે આપણે ફરી લખી નાખીએ સ્ટેપ લખવાના માર્ક છે. sin inverse of sin pi/4 તો બંને કેન્સલ થઈ જાય બીકોઝ pi/4 એ -π/2 અને +π/2 સમરૂપ અંતરાલની વચ્ચે આવે છે. એટલે જવાબ શું આવશે? -π/4 તમારો આન્સર બનશે. શું આન્સર બનશે બાળક? -π/4. ઓકે, તો આ રીતના આવા સિમ્પલ દાખલા એક્સરસાઇઝ મેં તમને પહેલા કીધી કે એક્સરસાઇઝ બહુ સિમ્પલ વસ્તુ છે. તમે જો કન્સેપ્ટ સમજો અને એની થિયરી તમને આવડતી હોય, ડેફિનેશન હોય, પછી એની કન્સેપ્ટ હોય કે ફોર્મ્યુલા હોય, એ એકવાર મગજમાં ક્લિયર કરી નાખો કે આવું હોય ત્યારે આ રીતના કરો તો દાખલા તો બધાને આવડે. આ એપ્લિકેશન કહેવાય. દાખલા સોલ્વ કરવાની જેનું પ્રેક્ટિકલ વસ્તુ છે. એટલે થિયરી પહેલાં સારી હશે, એનું જ પ્રેક્ટિકલ સારું હોય. કોમન છે, તમે ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં પણ કહો, મેથ્સમાં પણ જે થિયરી, જેનો ફંડામેન્ટલ જે થિયરમ હોય, એ થિયરી હોય, જે ડેફિનેશન જે પણ હોય એના પ્રમેય હોય, એ તમને જે સમજાવે એ તમને ક્લિયર કટ સમજાતા હોય તો એના એપ્લિકેશન એટલે કે પ્રેક્ટિકલ એટલે કે એને સહલગ્ન દાખલા સોલ્વ કરવા એ આવડતા છો. એટલે થિયરી સમજવી મહત્વનું છે બાળક. મેથ્સમાં બધા કે થિયરી ન આવે એમાં દાખલા જ ગણાય દેવાના, એ વસ્તુ સાવ ખોટી છે. હું એમાં એગ્રી જ નથી કોઈ જોડે. ઓકે, ચાલો તો હવે આપણે વાત કરીએ કે પછીનો એક્ઝામ્પલ 11મા નંબરનો. સ્ક્રીનશોટ લઈ આવજો બાળક. હવે એમાં તમને કંઈક નવી રીતના આપેલું છે કે આજ રીતના આપેલું છે. તો જોઈએ આપણે રકમ હું જોઈ લઉં. ઓકે, 10 દાખલા ઉઠી જતું. નવી રીતે એમાં આપેલું કે નીચેના અભિવ્યક્તિઓનું મૂલ્ય મેળવો. નીચેના અભિવ્યક્તિ એટલે એક સાથે જોડે જોડે આખા ઇક્વેશન આપેલા હોય એના આખા ઇક્વેશનનું મૂલ્ય શું આવે તમારે ગોઠવણ છે. નીચેના અભિવ્યક્તિનું મૂલ્ય મેળવો. ધારો કે મારે 11મા નંબરનો દાખલો છે. ઓકે, તો હવે કઈ ટાઈપના ફોર્મ્યુલા આવે છે કે તમને અભિવ્યક્તિનું મૂલ્ય મેળવો એટલે એક આખું એક સમીકરણ આપેલું હોય એનું મૂલ્ય મેળવવાનું છે. રકમ આપણે લખી અહીંયા 11મા નંબર tan inverse of 1 plus cos inverse of -1/2 plus sin inverse of -1/2 આની કિંમત મેળવવાની છે. ટૂંકમાં કહ્યું તો આની કિંમત શું આવે તમને? ઓલું જે સેપરેટ અલગ અલગ 1 2 3 4 એવી રીતના 10 દાખલા હતા એમ હવે દાખલાઓને ભેગા કરીને એક સમીકરણ બનાવ્યું છે અને એની કિંમત મેળવવાની કીધી. બીજું કાંઈ નવીન પૂછી નાખ્યું નથી બાળક. ઓકે, તો આ રીતના તમારે ખાલી એની કિંમત મેળવવાની છે. જોઈએ કઈ રીતના મેળવી શકાય એવું. સિમ્પલી રીતના આપણે મેળવશું. સોલ્યુશનમાં જઈએ આપણે. tan inverse of 1 છે. 1 તો બહુ સિમ્પલ વસ્તુ છે કે આ 1 ક્યારે થાય છે? tan નું મૂલ્ય ક્યારે હોય? pi/4 હોય ત્યારે. તો
તો π/4 એ -π/2 અને +π/2 ની વચ્ચે પણ આવે છે એટલે આ બંને કેન્સલ થવાની શક્યતા 100% છે. cos ઇન્વર્સ ની અંદર માઈનસ હોય એટલે આપણે પાઈ માઈનસ cos ઇન્વર્સ લખવું પડે. હવે આપણે શીખી ગયા કે પાઈ માઈનસ cos ઇન્વર્સ ઓફ x બને x તરીકે 1/2 છે. sin માં શું થાય તો sin માં માઈનસ ખાલી 12 આવે છે. sin માં ખાલી -12 આવે છે. લાઈન ટુ લાઈન બધા સ્ટેપ લખતા જવાના છે. બે માર્કનો એક્ઝામ્પલ છે. તો આ બંને કેન્સલ આઉટ થઈ જાય તો જવાબ શું હશે π/4 બીકોઝ π/4 એ -π/2 અને +π/2 વિવૃત અંતરાલમાં આવે છે એટલે પ્લસ પાઈ માઈનસ cos ઇન્વર્સ ઓફ cos નું મૂલ્ય 1/2 ક્યારે છે તો π/3 એટલે 60 ના ખૂણે શું જવાનું છે 1/2 જવાનું છે. આ બંને કેન્સલ તમારા આગળ ટાઈમ ના હોય તો ફટાફટ તમે cos ઇન્વર્સ 1/2 બરાબર આ બંને કેન્સલ નું વાળું સ્ટેપ ન લખો સીધું π/3 લખો તો કોઈ પ્રોબ્લેમ નથી. માઈનસ sin ઇન્વર્સ ઓફ sin π/6 30 ના ખૂણે શું થાય 1/2 એટલે એ બંને કેન્સલ થાય π/6 અને π/3 -π/2 અને +π/2 ની વચ્ચે આવે છે એટલે એ આપણે કોઈ પ્રશ્ન નથી. π/4 + π માઈનસ આ બંને કેન્સલ થાય તો π/3 -π/6. ઓકે તો તમે હવે આનું સારું રૂપ આપો અને જે પણ એંગલ આવે એ આપણો જવાબ બને. આનું સારું રૂપ આપો જે પણ રિઝલ્ટ આવે એ તમારો શું બનશે જવાબ બનશે. ઓકે ચાલો શું કરશું આમાં કંઈ એવો વિચાર આવે કે સર આને આમ કરીએ તો કંઈ જવાબ આવે છે તો મારું કીધે આપણે લસા લઈ નાખીએ વાત પૂરી કરી 6 ચોક 24 10 આવશે તો અહીંયા 6 પાઈ આવશે પ્લસ અહીંયા 24 પાઈ આવે માઇનસ 3 6 પાઈ આવશે અને 6 તે રીતે -3 પાઈ આવશે. ઓકે તો આ બંને કેન્સલ થઈ જાય 24 21 24 7 તેરી 21 અને 8 તેરી 24. કોઈ જગ્યાએ એલસીએમ આપણે ભૂલ છે 6 3 એટલે કે એમાંથી 6 લઈએ 3 એટલે અહીંયા કઈ ભૂલ છે એટલી જ રહી 6 3 and 4 2 6 3 2 તેરી 6 3 અને 2 3 2 6 12. ઓકે અહીં ભૂલ છે શું આવશે અહીં ભૂલ છે મારી એટલે તમે ડાયરેક્ટ એમ કર્યો તો બી ચાલે. જો સિમ્પલ રીતના કે આ π/4 આ 30 આ 60 અને આ 30 એટલે 90 થયો 180 માંથી 90 કાઢો એટલે π/2 180 માંથી 90 કાઢો π/2 એલસીએમ લઈને આપણે લખી જવાબ આવશે 3/4. શું જવાબ આવે 3/4 2 2 4 2 ને 3 આમે જવાબ આવશે. પણ એવું ટૂંકમાં નથી કરવું આપણે એલસીએમ ની મેથડ કરીએ સેટિંગ સુધી ના કરીએ 12 એલસીએમ આવશે એટલે 4 13 12 12 પાઈ માઇનસ 3 4 12 6 12. ઓકે તો શું હશે 12 ને 15 15 માંથી 4 જાય તો 11 11 માંથી 2 જાય તો 9 3 તેરી 9 3 4 5 3/4. મેં તમને કીધું હમણાં ઓલરેડી ના કર્યો તો પણ મનમાં જવાબ આવી જતો હોય પરંતુ એને એલસીએમ ને એવું તમને હજી તમે થોડાક નાના છો એટલે તમને શીખવાડવું પડે. તો શું આવશે 3/4 તમારો કરેક્ટ આન્સર બનશે. ઓકે તો આ વખતે આપણે તમને 2 માર્કમાં પૂછાશે 100%. આવા તમારા થિયરીના પેપરમાં હશે ને હશે એટલે આવા દાખલા થોડા પ્રેક્ટિસ કરવાના રહે. અને પછીનો પણ આવો દાખલો છે ચાલો આનો સ્ક્રીનશોટ પાડી લો બાળક. ચાલો બારમા નંબરનો એક્ઝામ્પલ cos ઇન્વર્સ 1/2 cos ઇન્વર્સ 1/2 પ્લસ 2 sin ઇન્વર્સ 1/2. ઓકે બ્રેકેટ ના કરો તો ચાલશે. તો હવે સિમ્પલ દાખલા લઈ લો cos ઇન્વર્સ cos 1/2 ક્યારે થાય તો 60 ના ખૂણે થાય એટલે 3/3 આવશે પ્લસ 2 sin ઇન્વર્સ sin π/6 આવશે. સિમ્પલ વસ્તુ થઈ ગઈ વાળા. આ બંને કેન્સલ થઈ જાય એટલે π/3 પ્લસ 2 અને π/6 બે તેરી 6 તો શું આવશે ભાઈ અહીં π/3 પ્લસ π/3 ઇઝ ઇક્વલ ટુ 2π/3. આન્સર બનશે શું આવશે 2π/3. આ તમારો આન્સર આવશે. સિમ્પલ એક્ઝામ્પલ હતું. ચાલો સ્ક્રીનશોટ પાડી લેશો. ઝડપથી બાળક સ્ક્રીનશોટ પાડી લેશો આપણે.
13 અને 14 તમને MCQ આપેલા છે. શું આપેલા છે? MCQ. સમજવા જેવા MCQ ખાસ ધ્યાન રાખજો. અહીંયા સમજવા જેવા MCQ આપેલા છે 13મો 14મો, ખાસ તો 13મો આપેલો છે. જોઈએ આપણે શું કહેવા માગે છે. રકમ લખીએ અને ઓપ્શન લખીએ. તમને કીધું છે કે જો sin inverse of x બરાબર y હોય તો sin inverse of x બરાબર y હોય તો નીચેનામાંથી કયો ઓપ્શન સાચો છે? ઓપ્શન લખી નાખો. 0 લેસ ઇક્વલ y લેસ ઇક્વલ y. બી ઓપ્શન છે -π/2 લેસ ઇક્વલ y લેસ ઇક્વલ +π/2. સી ઓપ્શન છે 0 લેસ y લેસ y. એન્ડ ડી ઓપ્શન છે -π/2 લેસ y લેસ π/2. સિમ્પલ વસ્તુ છે ભાઈ. અહીંયા સાઇન ઇન્વર્સ, હવે આનું સોલ્યુશન આપણે જોઈએ. ચાલો સોલ્યુશન જોઈએ, બહુ મજા આવે આપણે. તો ભાઈ સાઇન ઇન્વર્સ ઓફ x બરાબર y આપેલું છે. તો સાઇન ઇન્વર્સ ઓફ sin x હોય તો બરાબર x થવું જોઈએ. તો x કેમાંથી, એટલે કે x કેમાંથી હોવું જોઈએ? આપણને ખબર છે for all x belongs to -π/2 +π/2 હોવું જોઈએ. ઓકે. અને ઇન કેસ આ ફંડા યાદ ન આવે તો તમને ખબર છે ઇન્વર્સ વાળો જે આ x છે એ x ની વેલ્યુ કેમાંથી હોવી જોઈએ? તો મને તમને બધાને ખબર છે -1 અને +1 ની વચ્ચે હોવું જોઈએ. -1 અને આ x કેમાંથી હોવો જોઈએ? -1 અને +1 ની વચ્ચે હોવો જોઈએ. એનો ડોમેઇન માંથી લેવાનો એટલે ડોમેઇન શું છે ભાઈ? sin inverse of નો ડોમેઇન તો -1 થી 1 થી -π/2 થી +π/2. એટલે રિઝલ્ટ શું આવે? -π/2 અને +π/2 ની વચ્ચે આવે. તો રિઝલ્ટ y છે. y રિઝલ્ટ તરીકે એવું છે બરાબર શું છે y? તો y કેમાંથી હોવો જોઈએ? -π/2 અને +π/2 ની વચ્ચે હોવો જોઈએ. અને પણ કયું છે? સમરૂપ અંતરાલમાં હોવો જોઈએ. સમરૂપ અંતરાલ એટલે કે આપણે હમણાં છે કે -π/2 લેસ ધેન ઇક્વલ ટુ y લેસ ધેન ઇક્વલ ટુ +π/2. વિરુદ્ધ હોય તો ઇક્વલ ટુ આવે નહીં, કારણ કે એ બે ઘટકો લેવા નથી એવું કહેવા માંગે છે. તો આ સમરૂપ છે એટલે કે -π/2 લેસ ધેન ઇક્વલ ટુ y લેસ ધેન ઇક્વલ ટુ π/2. અને x પૂછવો તો -1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1. પરંતુ આપણને ત્યાં y પૂછ્યું છે એટલે y નો જવાબ કયો આવશે? બી ઓપ્શન કરેક્ટ આન્સર બનશે. કરો કયો ઓપ્શન સાચો બનશે? તમારો બી ઓપ્શન એ પરફેક્ટ આન્સર બનશે. ચાલો સમજવા જેવો MCQ તો સ્ક્રીનશોટ પાડી લેજો. લાસ્ટ MCQ આપણો એક્સરસાઇઝ નંબર 2.1 નો. ચાલો ચૌદમા નંબરનો MCQ જોઈએ. tan inverse of √3 minus sec inverse of -2 નું મૂલ્ય કેટલું થાય છે એમ પૂછ્યું છે. આની વેલ્યુ શું આવે છે એમ કીધું. ઓપ્શન આપેલા છે ને. ઓપ્શન છે પાઈ, બી ઓપ્શન છે -π/3, સી ઓપ્શન છે +π/3 એન્ડ લાસ્ટ ઓપ્શન છે ડી ઓપ્શન છે 2π/3. ચાલો હવે સિમ્પલ એમ છે. હવે મારા કારણે આવડતું જોઈએ પરંતુ આપણે સોલ્વ કરી નાખીએ. tan ઇન્વર્સ ઓફ tan નું મૂલ્ય એટલે કે √3, tan નું મૂલ્ય √3 ક્યારે થાય? તો 60 ના ખૂણે થાય, કારણ કે tan 30 1/√3 છે. શું આવશે? 60 નો ખૂણો એટલે π/3 આવશે. ચાલો હવે સેકમાં લોચા છે. સેકમાં માઇનસ ભાગમાં હોય અને પાઈ માઇનસ કરવું પડે એટલે ડિરેક્ટરમાં લખીશું પાઈ માઇનસ સેક ઇન્વર્સ શું કરી નાખું? 2 કરી નાખું. સેક ઇન્વર્સ શું કરી નાખું? 2 કરી નાખું. ઓકે. તો આ બે કેન્સલ થઈ જાય π/3 -π અને જ્યારે -π માઇનસ પ્લસ સેક ઇન્વર્સ તમને બધા આવડતું હોય. સેક ઇન્વર્સ ઓફ સેક નું મૂલ્ય બે ક્યારે થાય? જ્યારે cos 1/2 હશે અને સેક નો લખો તો હું લખી નાખું cos ઇન્વર્સ 1/2. તો cos નું મૂલ્ય 1/2 ક્યારે થાય? 60 ના એંગલ એટલે કયા એંગલ એટલે બાર 60 ના એંગલ એટલે π/3 આવશે. શું આવશે? π/3 આવશે. તો સેક ઇન્વર્સ અને સેક π/3 પાછું એમાં બિલોંગ કરે છે. તમારા જે રેન્જ છે એમાં આપણે બિલોંગ એ કરે છે એટલે આપણે એ પણ કોઈ પ્રશ્ન નથી. એ પણ કોઈ આપણે પ્રશ્ન નથી. તો બંને કેન્સલ થઈ જશે. શું આવશે? π/3 - π પ્લસ π/3. એકને એક કેટલા થયા ભાઈ? 2π/3 - π. એકને એક 2π/3 - π. એલસીએમ લો તો 2π - 3π/3. બે વાળી ટર્મ જાય તો આવશે એક આવશે તો કેવો આવશે? -π/3. એટલે કયો ઓપ્શન કરેક્ટ છે? કોને આન્સર કયો આવશે બારે તમારો?
બી ઇઝ અ કરેક્ટ આન્સર. ઓકે, કેવો આન્સર આવશે? બી આવશે. કોઈ અઘરા એમસીક્યુ છે નહીં બાર, સિમ્પલ એમસીક્યુ છે, ચિંતા ન કરો. ઓકે, તો કાલ આ આપણે પહેલી એક્સરસાઇઝ 2.1 થઈ. કાલ આપણે એક્સરસાઇઝ નંબર 2.2 ચાલુ કરશું. થોડી લાંબી છે, 2.2 અને એક્સરસાઇઝ નંબર 2, એટલે બબે દિવસ આપી બંને, તો 4 દિવસે આપણે આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. ઓકે, ખાસ તમે જોઈ લેજો, ના સમજાય પૂછી લેજો. થેન્ક યુ.